નમસ્કાર દર્શક મિત્રો, હું બંસરી પાઠક ગેલેક્સી મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારોની શૃંખલામાં એક નજર કરી લઈએ આજના મુખ્ય સમાચારો પર। પાલીતાણા તાલુકાના નાનીમાળ ગામે એક લીમડાના ઝાડમાંથી 2 દિવસથી સતત ધુમાડો નીકળી રહ્યો છે, જેને નિહાળવા લોકોના ટોળા ઉમટી રહ્યા છે। ભાવનગર શહેર જિલ્લા કોંગ્રેસ કારોબારીની બેઠક યોજાઈ ગઈ હતી, જેમાં કોંગ્રેસ અગ્રણી રાજુભાઈ પરમાર સહિતના આગેવાનો હાજર રહ્યા હતા। ઝાંસી ખાતે આર્મીમાં ફરજ બજાવતા બુધેલના વતની આર્મી મેનનું નિધન થતા ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય આપી। સૌની યોજનાને મારેશ્રી નદી સાથે જોડી બોર તળાવ ભરવા અને સિંચાઈથી વંચિત 25 ગામોને પાણી આપવા અંગે આવેદનપત્ર પાઠવવામાં આવેલ। હવે જોઈએ સમાચારો વિગતવાર। પાલીતાણા તાલુકાના નાનીમાળ ગામે એક લીમડાના ઝાડમાંથી 2 દિવસથી સતત ધુમાડો નીકળી રહ્યો છે, જેને નિહાળવા લોકોના ટોળા ઉમટી રહ્યા છે। પાલીતાણા તાલુકાના નાનીમાળ ગામમાં દુધાળા રોડ પર લવિંગિયા બાપુની જગ્યા આવેલી છે અને ત્યાં એક લીમડાના ઝાડમાંથી છેલ્લા 2 દિવસથી સતત ભારે માત્રામાં ધુમાડો નીકળી રહ્યો છે। પ્રથમ તો અહીંના સ્થાનિકોને એમ લાગ્યું કે લીમડાના ઝાડમાં ક્યાંક આગ લાગી હશે, એટલે તે આગ બુઝાવવાનો ગ્રામજનોએ પ્રયાસ કર્યો, પરંતુ આ આગ બુઝાઈ ન હતી, જેથી ગ્રામજનોએ ફાયર વિભાગને બોલાવીને પણ આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં ફાયર સ્ટાફ દ્વારા પણ આગ પર પાણીનો મારો ચલાવતા આગ કાબૂમાં આવવાને બદલે વધતી હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું। જોકે ગઈકાલથી ચાલુ થયેલ આ ઘટનાની વાત વાયુવેગે આજુબાજુના વિસ્તારોમાં વહેતી થઈ હતી, તેમજ સોશિયલ મીડિયામાં આ લીમડાના ઝાડનો વિડીયો લોકોએ મૂકતા આ લીમડાને નિહાળવા માટે લોકોના ટોળેટોળા ઉમટી રહ્યા છે। આ જગ્યા પર લવિંગિયા મહારાજની સમાધિ પણ આવેલ છે અને જે લોકોનું આસ્થાનું કેન્દ્ર પણ હોય, ત્યારે 2 દિવસથી ઘટી રહેલ આ ઘટનાના કારણે લોકોની આસ્થામાં વધારો થયો અને આસ્થા સાથે લોકો આ લીમડાના દર્શન કરવા માટે આવી રહ્યા છે। બોલી ડાયરેક્ટ તો તાપ પહેલા શરૂઆત બહુ ટ્યોર અત્યારે આવ્યા હતા ને ફાયર વાળા ઘણે ખલા આવ્યા હતા મારું નામ બારૈયા ચંદુભાઈ, ગામ નાનીમાળ, તાલુકો પાલીતાણા, જિલ્લો ભાવનગર। આ વર્ષો જૂનું લવિંગિયા દાદાનું સ્થાનક છે અને આ કાલે 2 વાગ્યાનું શરૂ છે। 2 વાગ્યાનું આમાં અગ્નિ શરૂ છે અને ફાઇટર આવ્યા હતા પાલીતાણાથી ટીમ, અને એને બહુ મહેનત કરી પણ કાંઈ ફેર પડ્યો નથી અને હજી આ બધી ડાયો મળી ધુવાડા અને અગ્નિ નીહરે છે। કે લીમડો છે કે વર્ષો જૂનું, કે 300 વર્ષ પહેલાં કોઈ અમારા વડવા નથી કહેતા કે આ લીમડો નાનો હતો કે આમ હતું, પણ વર્ષો પહેલાંનું જૂનું ગામ પહેલાંનું આ થાન છે અને આ માટીમાં થઈ ગયા છે। લવિંગર દાદા હાલની તકે કોઈ માનતા કરે છે કે ગમે તે કે ઢોરને ખરવા છે હોય એક શ્રીફળ વધેરી નાખે એટલે તરત સારું થઈ જાય છે। અત્યારે શું થઈ રહ્યું છે? અત્યારે થઈ રહ્યું છે કે અમે આવ્યા 2 વાગ્યે ખબર પડી અમને, એટલે હું પોતે આવ્યો અને માલિકો નિરીક્ષણ કર્યું તો માલિકોથી ધોવાડા નીકળે છે અને માલિકો અગ્નિ છે। નાનીમાળ ગામના સરપંચ, આ લીમડો અમારે 24 કલાક થઈ છે
એક ધારો જગે છે, તો પાણીના ટાંકા 4-5 બગાડ્યા છે તો પણ ઓલવાણો નથી. આજ પણ એવું ટાંકો એવો લાવ્યા હતા કે ફ્રેશથી જગવું સાટ્યું પાણી તો એ તાપ થઈ ગયો હતો. લવિંગા દાદાનું મંદિર છે. ભાવનગર શહેર જિલ્લા કોંગ્રેસ કારોબારીની બેઠક યોજાઈ ગઈ હતી, જેમાં કોંગ્રેસ અગ્રણી રાજુભાઈ પરમાર સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. આગામી લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, જેના ભાગરૂપે આજે ભાવનગર ખાતે કોંગ્રેસના પ્રદેશના આગેવાનો, શહેર અને જિલ્લાના કાર્યકરો અને સ્થાનિક આગેવાનોને સાંભળવા માટે આવી પહોંચ્યા હતા. ભાવનગર ખાતે આજે જિલ્લા અને શહેર કોંગ્રેસના કાર્યકરો સાથે પ્રદેશના નેતાઓએ બેઠક કરી હતી. આ બેઠકમાં હાજર રહેલા પ્રદેશના અગ્રણી રાજુભાઈ પરમાર દ્વારા કાર્યકરોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ બેઠકમાં ભાવનગરના શહેર પ્રમુખ રાજેશ જોશી, વિપક્ષના નેતા જયદીપસિંહ ગોહિલ તેમજ ગઢડા ઉમરાળાના ધારાસભ્ય પ્રવીણ મારુ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. સ્થાનિક કોંગ્રેસના આગેવાનોએ પ્રદેશના નેતાઓને જણાવ્યું હતું કે કોંગ્રેસે વહેલી તકે લોકસભાની બેઠક માટે ઉમેદવાર જાહેર કરી દેવો જોઈએ, તેનાથી કોંગ્રેસનો પ્રચાર વહેલાથી શરૂ થઈ શકે. આ બેઠકમાં આગેવાનોએ જણાવ્યું હતું કે કોઈ કાર્યકરોએ એકબીજા ઉપર દોષારોપણ કરવાના બદલે કોંગ્રેસ લોકસભામાં વધુમાં વધુ બેઠક કરી પ્રાપ્ત કરી શકે તે દિશામાં કામ કરવાનું રહેશે. પ્રદેશના પ્રવક્તા મનહરભાઈ પટેલ, ઓબ્ઝર્વર મહેન્દ્રસિંહ પટેલિયા, જોશી અને વિરોધ પક્ષના મારા આદરણીય શ્રી રાજુભાઈ પરમાર સાહેબ, માજી સાંસદ તેમજ પૂર્વ શેડ્યુલ કાસ્ટ કમિશનના મેમ્બર શ્રી મારુ સાહેબ, રણભાઈ મારુ સાહેબ, જગતભાઈ શુક્લ સાહેબ, મહામંત્રી શ્રી, મારા સાથી મંત્રી શ્રી વિરેન્દ્રસિંહજી, જયદીપભાઈ, આપણે સૌએ સાથે રહીને અહીંયા આગળ પ્રદેશ સમિતિ દ્વારા જેટલા કાર્યક્રમો આપણને આપવામાં આવતા હતા તે કાર્યક્રમો ખભાથી ખભા મિલાઈ અને મિત્રો આપણે સૌએ ખૂબ જ આશ્ચર્યજનક રીતે પબ્લિકની વચ્ચે આપણે લઈ ગયા છીએ. મિત્રો, ત્યારે આપણને સૌને અનુભવ થયો કે ભાવનગરની જનતા, આપ સૌ જાણો છો કે 2019ની લોકસભાની જે ચૂંટણીઓ આવી રહી છે એના અનુસંધાને ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીએ 26 બેઠક ઉપર લોકસભાની બેઠક ઉપર ઓબ્ઝર્વરોની નિમણૂક કરી છે અને એના ભાગરૂપે આજે આ મિટિંગ ભાવનગર લોકસભા 15 ભાવનગર લોકસભા સીટના અનુસંધાને આવનારી ચૂંટણી અને સંગઠનની સ્થિતિની સમીક્ષા કરવા માટેની આજે આ મિટિંગ રાખવામાં આવી છે. ઝાંસી ખાતે આર્મીમાં ફરજ બજાવતા બુધેલના વતની આર્મી મેનનું નિધન થતા ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય આપી. ભાવનગર તાલુકાના બુધેલ ગામના રહીશ દિલીપસિંહ ભૂપતસિંહ ગોહિલ આર્મીમાં ઝાંસી ખાતે 21 બટાલિયનમાં ફરજ બજાવતા હતા, ત્યારે 2 વર્ષ પૂર્વે અકસ્માતે પગથિયું ચૂકી જતા તેમને પગમાં ઈજા પહોંચી હતી અને હોસ્પિટલમાં ઓપરેશન કર્યા બાદ તેઓને પુણે સ્થિત આર્મીની હોસ્પિટલ ખાતે સારવાર અપાઈ રહી હતી. એ દરમિયાન 25મીએ મધરાત્રે હાર્ટ એટેક આવતા તેમનું મૃત્યુ થયેલ. આજે સવારે લશ્કરના જવાનો મૃતક દિલીપસિંહના પાર્થિવ દેહને લઈને તિરંગામાં લપેટી બુધેલ પહોંચ્યા હતા અને તેમને લશ્કરી સન્માન સાથે ગાર્ડ ઓફ ઓનર આપી આર્મી મેનને અંતિમ વિદાય આપી હતી. સમગ્ર બુધેલ ગામમાં શોક પ્રસરી જવા પામેલ અને સમસ્ત બુધેલ ગામ બંધ પાળી જવાને અંતિમ વિદાય આપી હતી. ખાલી કર
ભવાનીસિંહ મોરી, બુધેલ ગામ સરપંચ। આજ રોજ અમારા ગામમાં દિલીપસિંહ ભૂપતસિંહ ગોહિલ આર્મી મેન જેને શહીદ થયા છે, જેના કારણે ગામમાં ખૂબ દુઃખની લાગણી વ્યક્ત કરી છે અને બહોળી સંખ્યામાં ગ્રામજનોએ અશ્રુભીની શ્રદ્ધાંજલિ આપી છે અને આજ રોજ અહીંયા ગામમાં એમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે અને મારી એવી લાગણી છે કે ગામમાં ભવિષ્યમાં પણ યુવાનો આર્મીમાં જોડાય અને મા ભૌમની રક્ષા કાજે આ રીતના વીરતાભર્યું કાર્ય કરે। સૌની યોજનાને માલેશ્રી નદી સાથે જોડી બોર તળાવ ભરવા અને સિંચાઈથી વંચિત 25 ગામોને પાણી આપવા અંગે આવેદનપત્ર પાઠવવામાં આવેલ। સરકાર દ્વારા વિસ્તાર પામેલી સૌની યોજના વડે સૌરાષ્ટ્રના ખેડૂતો નવજીવન પામ્યા છે, પરંતુ ભાવનગર, બોર તળાવ અને 3 તાલુકાના 25 ગામો આ યોજનાથી વંચિત છે। ત્યારે શ્યામપરાના ગ્રામજનો દ્વારા આવેદનપત્ર પાઠવી રજૂઆત કરેલ કે ટૂંક સમયમાં સૌની યોજના વડે પાલીતાણાના શેત્રુંજી ડેમ ભરવાનો છે, ત્યારે માલેશ્રી નદીને જોડી સૌની યોજનાના સિંચાઈના પાણીથી બોર તળાવ ભરવા અને ખેડૂતોને પાણી આપવાની માંગ સાથે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરેલ। બધાની માંગ એવી છે કે એ સૌની યોજના સાથે બધાને જોડી દેવા અમારી જે રજૂઆત છે એ ઉપર સુધી પહોંચે અને સાહેબ આ એક પુણ્યનું કામ છે, ખેડૂતો માટેનું કામ છે અને લોકો આટલા બધા પરેશાન થતા 200 થી 250 લોકો બહાર ઉભા છે। આ પાણીની બધાને જરૂર છે, માલધારીઓ હોય, ખેડૂતો હોય, વેપારીઓ હોય, ઉદ્યોગપતિઓ હોય, બધાને જરૂર। અને ભાવનગર માટે તો સાહેબ આ જીવાદોર છે, એટલે અમારી એટલી લાગણી છે અને બધાની છે એટલે આપવામાં પાણી આવે કે અને ઉપરાંત છે તો પહોંચી જ જશે સાહેબ કોર્ટનું સ્ટેજ। અમે સુજલામ સુફલામમાં જ્યારે કામગીરી કરવા ગયા હતા એ વિસ્તારમાં ત્યારે અમને કોર્પોરેશન તરફથી ના પાડવામાં આવી। ઉપરના વિસ્તારમાં નરેગામાં કામો કરવા ગયા હતા એટલા ટપાકે જો અમારો બોર તળાવ ભરાય એટલું જ અમારું કામ છે, ત્યાંથી નાખે ત્યાંથી અને દરિયામાં મીઠું પાણી વયું જાય સાહેબ, પાણી જતું હોય ત્યારે અમારો એટલો બધો જીવ કકળે છે કે આ મીઠું ભગવાને પાણી આપ્યું છે દરિયામાં જતું રહે। આપણે જળ સંચયના કામ માટે બધાએ બહુ મહેનત કરી છે ખૂબ, અને એ લોકો સાહેબ વરસાદ આવે ને વાદળા થઈને હરડવા મળે ને આ બધા લોકો ઢીકડા કેનાલમાં અવરોધ નથી ને કાંઈ, અને એનું પાણી બંધ થઈને બીજે ન વયું જાય, બોર તળાવમાં આવે એના માટે રાતે આ લોકો સૂતા નથી। ભાવેશભાઈ શિવશંકરભાઈ છે, હું શિહોર તાલુકાના દેવગાણા ગામનો સરપંચ છું। અમારે સૌની યોજના અંતર્ગત અત્યારે જે તળાજામાં શેત્રુંજી ડેમ છે તેમાં જે પાણી ઠાલવવામાં આવે છે તો ત્યાંથી ભાવનગર બોટ તળાવને આપવામાં આવે અને તેને વચ્ચે જે આવતા માળેશ્રી નદીમાં નાખી અને 25 ગામના જેને લાભ મળે એ માટે અમે આવેદન દેવા અહીંયા આવ્યા હતા। આજે અમે 25 ગામના સરપંચશ્રીઓ, એના મોભીશ્રીઓ અને ભાવનગરના જિલ્લાની 25થી વધારે સ્વૈચ્છિક સંસ્થાઓ આજે રજૂઆત કરવા આવ્યા છીએ કે આઝાદીના વખતથી જે આ 25 ગામ છે એને કોઈ સિંચાઈની યોજના મળી નથી, તો આજે જ્યારે સૌની યોજના પાલીતાણા શેત્રુંજી ડેમમાં આવવાની છે તો એ યોજનામાંથી આ 25 ગામને પણ પાણી આપવામાં આવે, એની જે માલેશ્રી નદી છે એમાં પાણી છોડવામાં આવે તો એ છેક પાલીતાણાથી ભીકડા સુધી, ભીકડાથી બોર તળાવ પણ ભરાય અને બોર તળાવની આગળ બંધારો બાંધવામાં આવે તો બીજા 5-10 ગામોને પણ ફાયદો થાય। સૌની યોજના હવે આ 25 ગામની ફરતે બધે આવી ગઈ છે, માત્ર 25 ગામ જ બાકી રહ્યા છે, એની માગણી માટે આવ્યા હતા। ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીના અટલ ઓડિટોરિયમ ખાતે નમો ઈ ટેબ્લેટ વિતરણનો કાર્યક્રમ યોજાયો। એમકે યુનિવર્સિટી ભાવનગર ખાતે આજે બીજા નમો ઈ ટેબ્લેટ વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। અટલ ઓડિટોરિયમ ખાતે યોજાયેલા આ ટેબ્લેટ વિતરણના કાર્યક્રમમાં ભાવનગરના મેયર મનહરભાઈ મોરી, જિલ્લા પંચાયત પ્રમુખ વક્તુબેન મકવાણા, કુલપતિ ગિરીશ વાઘાણી, સ્ટેન્ડિંગ ચેરમેન યુવરાજસિંહ સહિતના લોકો હાજર રહ્યા હતા। કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યો હતો, તેમજ ઉપસ્થિત મહેમાનોના હસ્તે જિલ્લાભરની 72 કોલેજોના 80 વિદ્યાર્થીઓને પ્રતિકાત્મક રીતે ટેબ્લેટ આપવામાં આવ્યા હતા। આ ટેબ્લેટ 4G સુવિધાથી સજ્જ
અને તેમાં કોલેજના વિદ્યાર્થીઓને ઉપયોગી એપ્લિકેશન પણ આપવામાં આવી છે. ₹1000ના ટોકન દરે આપવામાં આવેલ આ ટેબ્લેટ માટે 12,165 વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી છે અને તમામને આ ટેબ્લેટ આપવામાં આવશે તેમ જણાવ્યું હતું. In education, NKBU is actively involved in carrying out research with international recognition and PG level. Extension programs are facilitated in areas like ham radio. Cities na presentations અને ક્વિઝ મળી જાય છે. ના આ સપનું નથી. આ છે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની ડિજિટલ ઇન્ડિયાની પરિકલ્પનાને સાકાર કરતું. ડૉક્ટર ભાવેશભાઈ દેસાઈને વિનંતી કરું કે તેઓ વધારે અને સૌનું શાબ્દિક સ્વાગત કરે. ડૉક્ટર ભાવેશભાઈ. વિદ્યાર્થીઓને એક નાનકડી ભક્તિ આપણે શરૂ કરીએ છીએ. મહારાણી શ્રી નંદકુંવરબા મહિલા કોલેજ, વિજુબેન રોયલા મહિલા કોલેજ, YJJ દોશી કોલેજ, કોમર્સ કોલેજ, આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ તળાજા અને સ્વામિનારાયણ કોલેજ ઓફ કોમ્પ્યુટર સાયન્સ. મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી દ્વારા આજરોજ 27 ડિસેમ્બરના રોજ દ્વિતીય નમો ઈ ટેબ્લેટ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. કાર્યક્રમના અધ્યક્ષસ્થાને શહેરના પ્રથમ નાગરિક માનનીય મેયરશ્રી ઉપસ્થિત હતા. આજના દિવસે કુલ 12,000થી વધારે વિદ્યાર્થીઓને આ નમો ઈ ટેબ્લેટનું વિતરણ અહીંથી થવાનું છે. કોળિયાકના દરિયામાં જીપ કાદવમાં ફસાઈ ગઈ. ભાવનગર નજીકના કોળિયાકના દરિયાની અંદર આવેલ નિષ્કલંક મહાદેવના દર્શન અર્થે હજારો શ્રદ્ધાળુઓ આવે છે. ગત મોડી સાંજના નિષ્કલંક મહાદેવના દર્શન અર્થે આવેલા દર્શનાર્થીઓએ દરિયામાં ઓટ હોય એ દરમિયાન જીપ દરિયાના પટમાં લઈ ગયા હતા. આ જીપ દરિયાના કાદવમાં ફસાઈ જતા તેને બહાર કાઢવા ટ્રેક્ટર લાવવામાં આવેલ, પરંતુ ટ્રેક્ટર પણ કાદવમાં ફસાયું હતું અને પાણી આવતા બંને તણાઈ ગયેલ. જોકે પાણી ઉતરતા ગ્રામજનોએ એકત્રિત થઈ ભારે જહેમત બાદ જીપ તેમજ ટ્રેક્ટરને બહાર કાઢેલ. મહુવામાં કનેક્શન કાપવા ગયેલ પીજીવીસીએલના 2 કર્મચારી પર હુમલો. મહુવા પીજીવીસીએલમાં ફરજ બજાવતા BM વ્યાસ અને DB ચૌહાણ મહુવાના મહેદીબાગ વિસ્તારમાં વીજ કનેક્શન કાપવા માટે ગયેલ. દરમિયાન વીજ ગ્રાહક અને કર્મચારી વચ્ચે બોલાચાલી થતા વીજ ગ્રાહકે કર્મચારીનો કાટલો પકડી ધક્કો મારી ગાળો આપેલ, જેથી બંને કર્મચારીઓ પરત ફરેલ. આ બનાવ અંગે બંને વીજ કર્મચારીઓએ ફરજમાં રૂકાવટની પોલીસ ફરિયાદ કરતા પોલીસે તપાસ હાથ ધરેલ. આહિર રેજિમેન્ટની માંગ સાથે આહિર સમાજ દ્વારા રેલી યોજી આવેદનપત્ર પાઠવવામાં આવેલ. સમગ્ર ભારતમાં આહિર સમાજે ભારતીય સેનામાં દેશહિત માટે અનેક બલિદાનો આપ્યા છે. તેમજ ભારતીય સેનામાં 19 જેટલી જ્ઞાતિ અને ક્ષેત્ર આધારિત રેજિમેન્ટો છે. તેમ છતાં આહિર રેજિમેન્ટનું ગઠન ના કરી સરકારે સમગ્ર ભારતના આહિર સમાજ સાથે અન્યાય કર્યો છે. ત્યારે આ અન્યાયના વિરોધમાં સમગ્ર ભારતમાં ઠેર ઠેર રેલી યોજી આવેદનપત્ર પાઠવવામાં આવી રહ્યા છે. ત્યારે ભાવનગર ખાતે નીલમબાગ વિસ્તારમાંથી આહિર સમાજ દ્વારા રેલી યોજી કલેક્ટર કચેરી ખાતે પહોંચી આવેદનપત્ર પાઠવી આહિર રેજિમેન્ટની માંગ અંગે રજૂઆત કરેલ.
આહિરોના જવાનો જે ભારતીય સેનામાં છે સાહેબ પોતાના શૌર્ય અને બલિદાન માટે સાહેબ હંમેશા દેશ હિતના કામ કર્યા છે. પણ સાહેબ જ્યારે 19 પ્રકારની જ્ઞાતિ અને ક્ષેત્રના આધારે સાહેબ ભારતમાં રેજિમેન્ટ છે સાહેબ, બરાબર, તો સાહેબ 35,000થી વધારેની દેશમાં વસ્તી, 26 કરોડથી વધારે સાહેબ દેશમાં વસ્તી છે અને 35,000થી વધારે સાહેબ દેશમાં ભારતીય સેનામાં આહિર સમાજના યુવાનો છે સાહેબ. મારું નામ આહિર રાહુલ છે. ભારતીય સેનામાં અનેક ક્ષેત્રની રેજિમેન્ટોના યુવાનોએ દેશના સેના માટે ઘણું બલિદાન આપ્યું છે. તેમાં પણ અમારા આહિર સમાજના યુવાનો, યાદવ સમાજના યુવાનોએ પણ ખૂબ મોટા બલિદાન આપ્યા છે. ભારતીય સેનામાં જ્યારે 19 પ્રકારની જ્ઞાતિ અને ક્ષેત્ર આધારિત રેજિમેન્ટો હોય તો આહિર સમાજની જ્યારે આખા ભારતમાં 26 કરોડની વસ્તી હોય અને 35,000થી વધારે આહિર યુવાનો ભારતીય સેનામાં હોય, પરંતુ ક્યાંક ને ક્યાંક સરકારની ધ્યાનમાં ન આવેલ તો સરકારે ક્યાંક ને ક્યાંક અન્યાય કરેલો હોય તો હજી અમારા સમાજને રેજિમેન્ટ મળેલ નથી. તો અમારી આખા ગુજરાતમાં આખા ભારતમાં આજે 27 તારીખના રોજ બાઇક રેલી, પગપાળા રેલી કાર્યક્રમ કરીને ખૂબ જ મોટી સંખ્યામાં કલેક્ટરશ્રીઓને, જિલ્લાના બધા કલેક્ટરશ્રીઓને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. તેના સંદર્ભે આજે ભાવનગર જિલ્લા આહિર સમાજ દ્વારા અહીંયા નીલમબાગ ચોકથી કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપી અમારી આહિર રેજિમેન્ટની માંગને વધારે મજબૂત બને અને ઉપર લેવલે તેઓ રજૂઆત કરે એ માટે આજે અમારી રેલી યોજાઈ છે. કુંભારવાડા વિસ્તારમાં રહેતા વલ્લભભાઈ ભગવાનભાઈ ચૌહાણ ઝેરી દવા પી લેતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા. શિહોર રહેતા માનસિકભાઈ ધનમજીભાઈ પરમારને વાહન અકસ્માતમાં ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું. તળાજા રહેતા અરુણાબા બ્રિજરાજસિંહ ગોહિલ એસિડ પી લેતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું. કાળિયાબીડ રહેતા રામચંદ્રભાઈ મધુભાઈ સરોજ બેભાન થઈ જતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું. સિસર રોડ વિસ્તારમાં રહેતા શામજીભાઈ બકુલભાઈ સોલંકીને શ્વાસની બીમારી સબબ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું. ઘોઘા રોડ વિસ્તારમાં રહેતા છગનભાઈ ભગવાનભાઈ મકવાણા ઘરે અકસ્માતે પડી જતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું. સિંધી મરણ સ્વર્ગસ્થ કિશનચંદ મોહનલાલ સચદેવ, ઉંમર વર્ષ 58. તે સ્વર્ગસ્થ મોહનલાલ જાંગીમલ સચદેવના પુત્ર થાય, જેઓ તારીખ 26/12/2018 ના રોજ અવસાન પામેલ છે, જે કનૈયાલાલ, શ્યામલાલ, સુંદરદાસ, સ્વર્ગસ્થ નારાયણદાસ, રાજુભાઈ, રાકેશભાઈ, કમલેશભાઈના મોટા ભાઈ થાય અને મુકેશભાઈ તથા અરવિંદભાઈના પિતાશ્રી થાય. તેમનું બેસણું તારીખ 28/12/2018 ના રોજ સાંજે 4 થી 5 વાગે કીર્તન અને 5 વાગે બેસણું સેવારામ મંદિર સિંધુનગર, ભાવનગર ખાતે ભાઈઓ તથા બહેનોનું સાથે રાખેલ છે. રાજપૂત મરણ મધુબેન શિવુભા મસાણી, ઉંમર વર્ષ 70, તારીખ 26 બુધવારના રોજ અવસાન પામેલ છે. તે શિવુભા હરિસિંહ મસાણી, એક્સ આર્મીમેન, કેનેરા બેંક, રાજકોટના ધર્મપત્ની થાય. સ્વર્ગસ્થ રાજેન્દ્રસિંહ આર્મીમેન, હિનાબેન, પારુલબેનના માતૃશ્રી તેમજ જયેશભાઈ રૂપસમભાઈ પરમાર તથા પ્રહલાદસિંહ કિશોરસિંહ રાઠોડ ગાંધીનગરના સાસુ થાય. સ્વર્ગસ્થ જોરુબા, સ્વર્ગસ્થ અનંતસિંહ, સ્વર્ગસ્થ મહેન્દ્રભાઈના નાના ભાઈના પત્ની થાય. ભરતભાઈ, પ્રભાતસિંહ, જસુભા, કિરીટભાઈ, નીતિનભાઈ, મહેન્દ્રભાઈ, દિલીપભાઈ, હિતેશભાઈના ભાવી તેમજ સુભાષભાઈ, દીપકભાઈ, હિતેશભાઈ, જીતેન્દ્રભાઈ, પ્રકાશભાઈ, સંજયભાઈના કાકી થાય. નિકુંજભાઈ, તેજપાલભાઈના બાબુ થાય. સુભાષ હરજીભાઈ કારોલાના મામી થાય. સ્વર્ગસ્થ હરિભાઈ નારણભાઈ ચૌહાણના દીકરી થાય. સ્વર્ગસ્થ નરેન્દ્રભાઈ, અશોકભાઈ, વિનોદભાઈ, ભરતભાઈના બેન થાય. મિતેશભાઈ, અલ્પેશભાઈ, હિમાંશુભાઈ, વિરેન્દ્રભાઈના ફઈ થાય. મેઘા, પ્રિયા, ચિંતન, કર્મરાજના નાનીમાં થાય. તેમનું બંને પક્ષનું બેસણું તારીખ 28 શુક્રવારે સાંજે 4 થી 6 તેમના નિવાસ સ્થાને 224A GIDC રેસિડન્સ એરિયા પ્રેસ ક્વાર્ટરની સામે ચિત્રા, ભાવનગર ખાતે તેમજ ઉત્તર ક્રિયા તારીખ 5/1/19 શનિવારે તેમના નિવાસ સ્થાને રાખેલ છે.
રોટલા પ્રથા બંધ છે। અંતમાં મુખ્ય સમાચારો ફરી એકવાર। પાલીતાણા તાલુકાના નાનીમાળ ગામે એક લીમડાના ઝાડમાંથી 2 દિવસથી સતત ધુમાડો નીકળી રહ્યો છે, જેને નિહાળવા લોકોના ટોળા ઉમટી રહ્યા છે। ભાવનગર શહેર જિલ્લા કોંગ્રેસ કારોબારીની બેઠક યોજાઈ ગઈ હતી, જેમાં કોંગ્રેસ અગ્રણી રાજુભાઈ પરમાર સહિતના આગેવાનો હાજર રહ્યા હતા। ઝાંસી ખાતે આર્મીમાં ફરજ બજાવતા બુધેલના વતની આર્મીમેનનું નિધન થતા ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય આપી। સૌની યોજનાને માલેશ્રી નદી સાથે જોડી બોર તળાવ ભરવા અને સિંચાઈથી વંચિત 25 ગામોને પાણી આપવા અંગે આવેદનપત્ર પાઠવવામાં આવેલ। તો આ હતા આજના સમાચારો। ફરી મળીશું નવા સમાચારો સાથે। ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।